સરકારી નોકરી માટે તૈયારી કરનારા મગજને બરાબર કસી રાખો, કારણ કે આગામી દિવસોમાં રાજ્યમાં મોટા પાયે ભરતી થવાની સંભાવના પ્રબળ બની છે। રાજ્યના યુવાનો અને કર્મચારીઓની ખુશીઓ વધારતું વાતાવરણ બની રહ્યાના એંધાણ સૂત્રો તરફથી મળ્યા। માનવામાં આવી રહ્યું છે કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ તથા આઉટસોર્સિંગથી મુક્તિ આપી શકે છે। લાખો યુવાનો અને કર્મચારીઓના હિતમાં સરકાર આગામી બજેટમાં આ મુદ્દે કોઈ મોટો નિર્ણય પણ કરી શકે છે। રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં હાલ ફિક્સ પગારથી અંદાજે 4 લાખ કર્મચારી કામ કરે છે, જ્યારે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પર 7 લાખ જેટલા કર્મચારીઓ છે। જો આ તમામ પ્રથા દૂર કરવામાં આવે તો મોટા પ્રમાણે ભરતી ખુલી શકે છે અને લાખો યુવાનો અને કર્મચારીઓનું કલ્યાણ થઈ શકે એમ છે। સૂત્રોના મતે આ મુદ્દે હજુ માત્ર વિચારણા થઈ રહી છે। બીજી તરફ યુવાનો ઈચ્છે છે કે આવું હકીકત બને। સાબરકાંઠા પંથકમાં બટાકાનું બમ્પર વાવેતર તથા ખેડૂતોને પણ લોટરી લાગવાની છે। બટાકાનું મબલક ઉત્પાદન થવાની શક્યતા છે। શાકભાજીના હબ ગણાતા સાબરકાંઠા પંથકના ખેડૂતોને બટાકા માલામાલ કરી દેશે, કેમ કે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું બમ્પર વાવેતર થયું। 24,661 હેક્ટરમાં ખેડૂતોએ બટાકાના પાકનું વાવેતર કર્યું। મુખ્યત્વે ખેડૂતો બે પ્રકાર એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને પોતાની રીતે વાવેતર કરે છે। એક વીઘા દીઠ ખેડૂતોને બટાકા પાછળ 40,000 થી 45,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને ઉત્પાદન મળે ત્યારે 80,000 થી 1 લાખ રૂપિયા સુધીનો ફાયદો થતો હોય છે। પરંતુ ચાલુ સાલે બટેકાને અનુરૂપ વાતાવરણ અને સારી ઠંડી પણ પડી રહી છે, જેથી ગત સાલ કરતાં આ વખતે ઉત્પાદન પણ વધી શકે તેમ છે। આમ તો પહેલા બટેકાની ખેતી બહુ ઓછી થતી, પરંતુ બાગાયતી વિભાગ દ્વારા અનેક યોજનાઓ અને માહિતી ખેડૂતોને આપવામાં આવતી હતી। અત્યારે 24,661 હેક્ટરમાં વાવેતર થયું છે, એમાં પણ ગત વર્ષ કરતાં 2,200 હેક્ટર વધુ વાવેતર આ વર્ષે વધ્યું છે। આ સિઝન ખેડૂતો માટે બહુ લાભદાયી નીવડ્યું હોય એમ લાગી રહ્યું છે, કારણ કે આ વર્ષે બટાકા માટેનું અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે। અધિકારીઓ પણ માની રહ્યા છે કે આ વખતે ખેડૂતોને ઉત્પાદન સારું મળી રહેશે અને ખેતી પણ સારી થઈ જશે, જેને લઈ ખેડૂતોની હજુ કોઈ ફરિયાદ જોવા નથી મળી। રશિયા અને યુક્રેનના યુદ્ધનો ફાયદો થયો ખેડૂતોને, સાંભળીને નવાઈ લાગશે પણ આ હકીકત છે। કેટલાય સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। આ યુદ્ધને કારણે પેટ્રોલ સહિત અનેક વસ્તુઓ મોંઘી બની, પરંતુ હવે ઘઉંના ભાવ પર પણ યુદ્ધની અસર થઈ। યુક્રેન અને રશિયા સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતા દેશ છે, પરંતુ યુદ્ધના કારણે ન તો ઘઉંની વાવણી થઈ કે ન થયું ઉત્પાદન। આ બંને દેશોમાં ઘઉંનું ઉત્પાદન અટકી જતા દેશ સહિત રાજ્યમાં પણ ઘઉંની માંગ વધી છે। આ વર્ષે ઘઉંના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી, જેનો સીધો ફાયદો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને થઈ રહ્યો છે। ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને આ વર્ષે 20 કિલોનો ભાવ 100 થી 150 રૂપિયા વધારા સાથે મળી રહ્યો છે। ગયા વર્ષે જે ઘઉંના 20 કિલોના 400 થી 450 રૂપિયા મળતા હતા, તે ઘઉંના ભાવ આ વર્ષે પ્રતિ 20 કિલોએ 550 થી 600 રૂપિયા મળી રહ્યા છે। મોટા પાયે ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતો માલામાલ બની ગયા। ઘઉંના સારા ભાવ મળતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ખેડૂતો રાજી છે, કેમ કે ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં વધુ પડતો વરસાદ પડ્યો, તો કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો, જેને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું। જો કે ઘઉંનું સારું ઉત્પાદન થતાં આ નુકસાનની ભરપાઈ થઈ જશે।